નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું પ્રવેગ ટીવીના વિશેષ કાર્યક્રમ મિશન કારકિર્દીમાં, જ્યાં તમને મળશે સચોટ સલાહ અને માર્ગદર્શન. મિશન કારકિર્દી સાથ છે, સહકાર છે, સંવાદ છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે પૈસા કમાવા જેટલા જરૂરી છે તેટલું જ જરૂરી છે પૈસાને મેનેજ કરવું. દરેક વસ્તુમાં નાણાકીય વ્યવસ્થાપન જરૂરી હોય છે, અને આ કાર્ય જો કોઈ સારી રીતે કરી શકતું હોય તો તે છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. હા મિત્રો, આજનો આપણો વિષય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેવી રીતે બની શકાય. અને આજના આપણા વિષય નિષ્ણાંત છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીરવ અગરવાલ, મેનેજિંગ કમિટી મેમ્બર, અમદાવાદ શાખા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, અને બીજા એક સફળ ઉમેદવાર કે જેમણે 2023માં સીએની પરીક્ષા પાસ કરી છે, ચિરાગ પુરોહિત. આ બંને મહાનુભાવોનું સ્વાગત છે પ્રવેગ ટીવીના વિશેષ કાર્યક્રમ મિશન કારકિર્દીમાં. થેન્ક યુ ગૌરંગભાઈ. ધન્યવાદ ગૌરવભાઈ. ચર્ચાનો દોર આગળ વધારીએ તો નીરવ સર, મારો પહેલો પ્રશ્ન એ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે શું? જનરલી ધોરણ 12માં વાણિજ્ય પ્રવાહ પાસ થયા પછી ઘણા બધા ઓપ્શન્સ હોય છે, તો શું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે? અને આ સીએ કોર્સ એ શું છે, એની માહિતી આપશો. ચોક્કસ ગૌરંગભાઈ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે સંસ્થા છે આપણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, એક પાર્લામેન્ટ દ્વારા સ્થાપિત સંસ્થા છે, એ કોઈ કોલેજ કે યુનિવર્સિટી નથી. તો જો તમને જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી મળે છે જે સંસ્થાથી, એ તમને એક પાર્લામેન્ટ જોડેથી, સંસ્થા જોડેથી તમને ડિગ્રી મળે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોર્સ હાલ કહેવામાં આવે છે કે ભારતમાં સૌથી અઘરું કોર્સ છે, પણ અઘરું કોર્સ હોવા છતાં કે જેટલું તમે મહેનત કરશો, જેટલું તમે અગ્રેસર થશો, એના પરિણામો, એના ફ્રૂટ્સ એટલા તમને સારા મળશે. તો પણ પ્રશ્ન એ છે કે આ ઉત્તમ વિકલ્પ કઈ રીતે છે? કેમ લોકો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું પસંદ કરે છે? વાણિજ્ય પ્રવાહમાં 12 કોમર્સ પછી તો ઘણા બધા વિકલ્પ હોય છે, એમબીએ કરી શકે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા પછી તમારી જોડે વિકલ્પ ઘણા બધા હોય છે. હું તમને એક ઉદાહરણ આપું તો લાસ્ટ અટેમ્પ્ટમાં જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા છે એમને હાઈએસ્ટ પેકેજ જે ગયું છે 25.50 લાખની એન્યુઅલ સેલેરીનું પેકેજ ગયું છે, જે ઇન્ડિયન કંપની આપ્યું છે. અને ઓવરસીઝ કંપનીએ જે પેકેજ આપ્યું છે એક ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને, એ મોર દેન 40 lakhs પર એનમનું પેકેજ આપ્યું છે. તો તમે જો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા પછી જે તમને મોનિટરી બેનિફિટ મળે છે એને પણ જોઈને, અને મોનિટરી બેનિફિટ ના પણ ગણો તો તે સમાજમાં જે તમને રિસ્પેક્ટ મળે છે એ ડિગ્રીને લઈને, જે તમને જે લોકો એક ઊંચી નજરેથી જોવે છે, એનું પણ એક માન રાખીએ તો પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સૌથી ઉત્તમ તક છે આજની તારીખમાં. બહુ સરસ આન્સર કે મોનેટરી આસ્પેક્ટ અને એઝ વેલ એઝ સોશિયલ આસ્પેક્ટમાં તમારો રૂતબો રહે છે. આપણા જે બીજા નિષ્ણાંત છે ચિરાગ, કે જે 2023માં સફળ ઉમેદવાર તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા છે. ચિરાગ, મારો પ્રશ્ન એ છે કે ભાઈ તમને સીએ બનવાનું સ્વપ્ન ક્યારે સેવ્યું? તમને ક્યારે એવું લાગ્યું કે મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે? તો ગૌરવભાઈ, અમે જ્યારે સ્કૂલિંગ હતું અમારું ધોરણ 12માં 11માં હતા ત્યારે અમારી પાસે કોઈ વધારે ઓપ્શન્સ નહોતા, યુટ્યુબ કાઇન્ડ ઓફ વગેરે, કે જ્યાંથી અમને આપણે કારકિર્દીને માટે અમને મળી શકે યોગ્ય માર્ગદર્શન. તો એટલા માટે એ ટાઈમે અમારા સ્કૂલની અંદર એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવ્યા હતા, આમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જ કાઉન્સલિંગ માટે. તો એમના 2-3 સેમિનાર અમે અટેન્ડ કર્યા હતા. તો ત્યાંથી અમને જાણવા મળ્યું કે જેવી રીતે નીરવ સરે કીધું કે મોનિટરી બેનિફિટ અને સમાજમાં જે રિસ્પેક્ટ મળતી હોય છે આ ડિગ્રીના લીધે આપણને, તો ત્યાંથી અમને પ્રેરણા મળી કે અમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોર્સ જોઈન કરીએ. અને અમે કોમર્સ સ્ટ્રીમ ચૂઝ કરી હતી ધોરણ 11માં. તો સૌથી સારી ડિગ્રી કોમર્સની અંદર સીએને માનવામાં આવે છે. તો અમે પછી સીએ માટે જોઈન કર્યું એ પ્રેરણા લઈને ત્યાં. બહુ સરસ. અને હવે આ સીએ કોણ કરી શકે? નીરવ સર, મારો આપનો પ્રશ્ન છે કે આ સીએ કોણ કરી શકે? જનરલી આર્ટ્સ અને વિજ્ઞાન વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે પ્રયત્ન કરી શકે, અથવા સીએ બનવા માટેના સ્ટેપ્સ શું હોઈ શકે? ગૌરંગભાઈ, સીએ બનવા માટે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ગમે તે સ્ટ્રીમના વિદ્યાર્થીઓ સીએના કોર્સમાં એડમિશન લઈ શકે છે. સૌથી ફર્સ્ટ સ્ટેપ જે સીએ બનવાના કોર્સમાં એડમિશન લેવાનું આવે છે એ ધોરણ 10 પછી તમે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા જોડે એઝ એ સ્ટુડન્ટ એનરોલ થઈ શકો છો. અને ધોરણ 12ની પરીક્ષા જે આપો તમે, એના પછી બોર્ડ એક્ઝામ તમારી માર્ચમાં આવે અને સીએની પહેલી પરીક્ષા તમારી જૂનમાં આવે. જો તમે ધોરણ 10 પછી સીએની કોર્સમાં દાખલો લઈ લો તો તમે ધોરણ 12ની પરીક્ષા આપી અને 2 મહિના પછી માર્ચની બોર્ડની એક્ઝામ આપ્યો અને જૂનમાં તમે ફાઉન્ડેશનની એક્ઝામ આપી શકો છો. એમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ બધા ધોરણના વિદ્યાર્થીઓ આમાં એડમિશન લઈ શકે છે. એટલે સાયન્સ અને આર્ટ્સ વિજ્ઞાન શાખાના પણ એડમિશન લઈ શકે છે. હવે મારો એક પ્રશ્ન એ છે આમાં કે 12th પછી જે આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરતા હોઈએ છીએ એને ગ્રેજ્યુએશન જોડે કંઈ લેવા દેવા કરી, એટલે ગ્રેજ્યુએશન થવું પડે કે 12th પછી આપણે સીએ થઈ શકીએ અને ગ્રેજ્યુએશન ના થયા હોય તો ચાલે?
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તમે જો થઈ જાઓ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની ડિગ્રીને એક પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીની ઇક્વિવેલન્ટ ડિગ્રી ગણવામાં આવે છે. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સમાં એડમિશન લેવાનો જે 3 સ્ટેપ હોય છે. સૌથી પહેલી આવે છે ફાઉન્ડેશનની પરીક્ષા. એ ફાઉન્ડેશનની પરીક્ષા આપ્યા પછી આવે છે ઇન્ટરની પરીક્ષા. ઇન્ટરની પરીક્ષા પછી આવે છે તમારી ફાઇનલની પરીક્ષા. જો તમે બીકોમ કે કોઈ પણ ગ્રેજ્યુએશન બીએસસી બીકોમ કે આર્ટ્સમાં બેચલર્સની ડિગ્રી લીધા પછી જો તમે નિર્ણય કરો કે મારે ચાર્ટર્ડ એકાઉન્ટ કરવું છે તો જે ફાઉન્ડેશનની એક્ઝામ છે એ તમે સ્કીપ કરી શકો છો. ડાયરેક્ટ તમારે ઇન્ટરની એક્ઝામથી એન્ટ્રી લઈ શકો છો. એને સીએની આપણે ઇન્સ્ટિટ્યૂટમાં કહેવાય છે ડાયરેક્ટ એન્ટ્રી રૂટ. એટલે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ જાઓ છો પણ ગ્રેજ્યુએટ નથી થતા, પણ ઇક્વલન્ટ ડિગ્રી છે, પોસ્ટ ગ્રેજ્યુએશનની ઇક્વલન્ટ ડિગ્રી છે. હવે કોઈ અમદાવાદનો વિદ્યાર્થી હોય કે છેવાડાનો વિદ્યાર્થી હોય, તૈયારી કરવા શું કરવું? ઘણા બધા પ્રશ્નો હોય છે અને ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ હોય છે, ક્લાસીસ હોય છે. તો આના ક્રાઇટેરિયા શું પસંદ કરવાના, કે કઈ રીતે મને ખબર પડે કે મને આ જગ્યાએથી યોગ્ય માર્ગદર્શન મળશે? સૌથી ફર્સ્ટ આવે વિદ્યાર્થીનું કમ્ફર્ટ ઝોન. એને કયા ફેકલ્ટી જોડે કમ્ફર્ટ આવે છે એનું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા જે દિલ્હીની આપણી હેડ ઓફિસ છે, એક ડિજિટલ લર્નિંગ હબ કરીને એક ઓનલાઈન પોર્ટલ ચડાવે છે જ્યાં દરેક સબ્જેક્ટના દરેક વિષયને એક આપણે ઓનલાઈન ક્લાસીસનું એક બધું કન્ટેન્ટ મૂકેલું છે ઓનલાઈન જ. તો કોવિડ પછી જેમ જોવા આવે છે કે સ્ટુડન્ટ એક સિટીથી બીજી સિટીમાં ટ્રેવલ કરવાનું થોડું ઓછું પ્રયાસ કરે છે. ઇવન પેરેન્ટ્સ આર નોટ કમ્ફર્ટેબલ કે એક સિટીથી બીજી સિટીમાં સ્ટુડન્ટ્સને મોકલે. તો એના માટે ડિજિટલ લર્નિંગ હબ જે પોર્ટલ છે, ઓનલાઈન પોર્ટલ, ત્યાંથી વિદ્યાર્થીને એકદમ સારી શિક્ષા મળી શકે છે. અને અમદાવાદ બ્રાન્ચની શાખા જે ઉસ્માનપુરામાં છે આપણી, ત્યાં પણ આપણે એક ઓફલાઈન કોચિંગ સેન્ટર પણ ચાલુ છે. એના સિવાય પ્રાઇવેટ કોચિંગો પણ બીજી ચાલુ છે અમદાવાદમાં. એટલે તમે ડિજિટલાઇઝેશનનો બેનિફિટ લઈ શકો છો. હવે ચિરાગ, મારો એક પ્રશ્ન એ છે કે સીએ બનવા માટે આપણે કઈ કઈ પ્રકારની તૈયારી કરી હતી, એટલે કઈ પ્રોસેસમાંથી આપ પસાર થયા હતા? જેમ કે નીરવ સરે કહ્યું કે 3 સ્ટેપમાં હોય છે. તો 12મા પછી મેં અમારા ટાઈમે CPT કરીને આવતું, કોમન પ્રોફિશિયન્સી ટેસ્ટ કરીને, તો એ ક્લિયર કરવાનું હોય છે. એ ક્લિયર કર્યા પછી મેં ઇન્ટરની જે એક્ઝામ આપવાની હોય છે, 1 વર્ષનું ટાઈમ પીરિયડ હોય છે એના પ્રિપરેશન માટે. તો 1 વર્ષનું એમાં ઇન્ટર કર્યા પછી આપણને ફાઇનલની તૈયારી કરવાની હોય છે. ફાઇનલની તૈયારી કરવાને દોરાન આપણને એક આર્ટિકલશિપ કરીને 3 વર્ષ આપણને પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવી પડી છે. જે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રેક્ટિસ કરતું હોય છે એની અંડરમાં 3 વર્ષ આપણને કામ કરી અને થોડુંક પ્રેક્ટિકલ નોલેજ ગેઇન કરવાનું હોય છે. એના પછી આપણે ફાઇનલની એક્ઝામ માટે અપિયર કરી શકીએ છીએ. અને ફાઇનલની એક્ઝામ ક્લિયર કર્યા પછી આપણે CA બની જઈએ છીએ. તો આ ફાઇનલની એક્ઝામ્સ એટલે તમે આખી જે પ્રોસેસ હતી એમાં કેટલા વર્ષ લાગ્યા તમને? આમ જોવા જઈએ તો નોર્મલી અરાઉન્ડ 5-1 વર્ષનો ટાઈમ જાય છે. પણ મારા ફાઇનલ્સમાં થોડા અટેમ્પ હતા તો મને અરાઉન્ડ 7 વર્ષ લાગ્યા છે. અચ્છા, એટલે એક લાંબી પ્રોસેસ છે. અને આ આખી પ્રોસેસ દરમિયાન તમે તમારું મનોબળ કઈ રીતે ટકાવી રાખ્યું? ઘણી વખત એવું થયું હશે કે આટલી બધી મહેનત કરીએ છીએ અને અસફળતા મળે છે આપણને, તો આ આખી પ્રોસેસમાં તમને પ્રેરણા શાનાથી મળી કે ભાઈ ના, મારે આ બનવું જ છે, બાય હુક કે બાય ક્રુક? પ્રેરણા એવું હતું કે હું એક સાધારણ મિડલ ક્લાસ ફેમિલીથી આવું છું અને અમારા માટે મોનેટરી જે આસ્પેક્ટ છે એ વધારે હતો ડિગ્રી માટે. નો ડાઉટ રિસ્પેક્ટ પણ સમાજથી મળે છે આ ડિગ્રીને લીધે, એ પણ એક મહત્ત્વપૂર્ણ અંગ છે આ ડિગ્રીનું. પણ એને જ સાથે સાથે મોનેટરી બેનિફિટને પણ કન્સિડર કરીએ તો કંઈ આપણને પાસે ઓપ્શન જ નથી કે આ ડિગ્રી મૂકી દઈએ. ને ઇવન ફાઇનલમાં આવ્યા પછી આપણે ટ્રાય કરીએ છીએ કે એકવાર આ ડિગ્રી નીકાળી જ દઈએ પછી જ આપણે કંઈ પણ આગળ કામ કરીએ. નીરવ સર, હવે વિષય તરફ આગળ વધીએ તો CA કોર્સના તમામ સ્તરના જે વિષયો છે એના વિશે થોડી માહિતી અમને આપી દો. CA કોર્સમાં ફાઉન્ડેશન લેવલમાં 4 પેપર હોય છે. ફાઉન્ડેશન પછી જે ઇન્ટર પરીક્ષા આવે છે, ઇન્ટર અને ફાઇનલમાં, એમાં હવે 6 પેપર થઈ ગયા છે. જે જૂની સ્કીમ હતી, જે નવેમ્બર 2023નો જે લોકો અટેમ્પ્ટ આપ્યું, છેલ્લી સ્કીમ હતી, એમાં 8 પેપર હતા ફાઇનલમાં. હવે જે આખું સિલેબસ રિવેમ્પ થયું છે, હવે નવા સિલેબસ પ્રમાણે ફાઉન્ડેશન કોર્સમાં 4 પેપર છે જે 2 ભાગમાં વહેંચાયેલા હોય છે, ગ્રુપ A, ગ્રુપ B. અને ઇન્ટર અને ફાઇનલમાં 6 પેપર છે, અગેન 3-3ના 2 ગ્રુપમાં વહેંચાયેલા હોય છે. તો તમને CA કરવા હોય તો તમે બંને ગ્રુપ એક સાથે આપી શકો છો, કાં તો એક ગ્રુપ કરીને પણ તમે પરીક્ષા આપી શકો છો. તો જે 6 પેપર છે જેમાં અકાઉન્ટ્સ, ટેક્સેશન, ઇનડાયરેક્ટ ટેક્સેશન, મેથેમેટિક્સ, ઇકોનોમિક્સ, લો, બિઝનેસ લો, આ પ્રકારના સબ્જેક્ટ્સો હોય છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. હવે કોઈ પણ વસ્તુ છે ને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ માંગી લેતી હોય છે, તો એક CAના કોર્સમાં કોઈ પણ વિદ્યાર્થી જમ્પ લાવે છે તો એની નાણાકીય વ્યવસ્થા શું હોવી જોઈએ? એટલે કે CA બનવામાં કેટલો ખર્ચો થાય,
અને એના સંલગ્ન મારો બીજો પ્રશ્ન છે કે આઈસીઆઈ જે છે એ સીએના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે કે સ્કોલરશિપની કોઈ વ્યવસ્થા ખરી? ગૌરંગભાઈ, ખૂબ સરસ સવાલ છે. મને યાદ આવે છે કે અમારા જે ઓનરેબલ પ્રેસિડેન્ટ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના, એમને એક વખત કીધું હતું કે સીએ બનવામાં પૈસા તો બહુ ઓછા લાગે છે, પણ તમારી આખી જુવાની જતી રહે છે આમાં. તો આમ જોવા જઈએ તો સીએ બનવામાં જે ફૂલ સ્ટાર્ટિંગથી એન્ડ સુધીનો જે કોર્સ છે એ લેસ દેન 75,000ની ફીસમાં તમે આખું સીએ થઈ શકો છો. હું તમને કોસ્ટનું બ્રેકઅપ આપું તો સીએ ફાઉન્ડેશનમાં સૌથી પહેલાં 9,200 રૂપિયા જે ઇન્સ્ટિટ્યૂટની ફીસ છે ખાલી. એના પછી જે ઇન્ટરમીડિયેટનું કોર્સ આવે એમાં 18,000 રૂપિયાનું રજિસ્ટ્રેશન ફીસ છે. સીએ ફાઇનલનો કોર્સમાં 22,000 રૂપિયાની ફીસ છે. અને સીએમાં ફાઉન્ડેશન અને ફાઇનલની વચ્ચે તમને કમ્યુનિકેશન અને મેનેજમેન્ટ સ્કિલ્સના બીજા 2-3 ટ્રેનિંગ લેવાની હોય છે. અને એમાં આપણે જોવા જઈએ તો એક ઇન્ફોર્મેશન ટેકનોલોજીની જે કોર્સ છે એનું રજિસ્ટ્રેશન ફીસ 6,500 રૂપિયા. ઓરિએન્ટેશન કોર્સ એક આવે છે એમાં 7,000 રૂપિયા. એક એડવાન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો કોર્સ છે 7,500 રૂપિયા. અને એક મેનેજમેન્ટ અને કમ્યુનિકેશન સ્કિલનો કોર્સ છે 7,000. હવે આ જે એડિશનલ કોર્સની જે મેં વાત કરી ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન સિવાયની, એ જરૂરી છે કેમ કે ડિગ્રી લીધા પછી તમારી અધર એક્ટિવિટીઝ, તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ, તમારું ટેકનોલોજી ઉપર ગ્રીપ બહુ જરૂરી છે એક સક્સેસફુલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવા માટેની. એટલે આ અધર કોર્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કોર્સ સાથે મર્જ કરેલું છે. અને આ બધાની ફીસ આપણે જોવા જઈએ તો ઇટ્સ લેસ દેન 75,000. હું આ ફીસમાં તમારી પ્રાઇવેટ કોચિંગની ફીસ નથી ગણતો. એ પ્રાઇવેટ કોચિંગની ફીસ જે છે એ કોચિંગ ક્લાસીસ ટુ ક્લાસીસમાં વેરીઝ કરશે. તો આમાં પ્રાઇવેટ કોચિંગ લેવું કેટલું અનિવાર્ય? પ્રાઇવેટ કોચિંગ લેવું જે મેં પહેલાં પણ કીધું હતું કે ડિપેન્ડ્સ ઓન કે સ્ટુડન્ટ્સને કેટલું કમ્ફર્ટ ઝોન આવે છે. એક અમુક મેન્ટાલિટી કે અમે સ્કૂલમાં જઈએ છીએ, સ્કૂલમાં ટીચર સારું જ ભણાવે છે, તો પણ એક મેન્ટાલિટી કે મારે ના ટ્યુશન ક્લાસીસ જવું જ છે કેમ કે મારા બધા ભાઈબંધો જાય છે. પ્રાઇવેટ કોચિંગની આમ સીએ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ જરૂર નથી. જે તમને પ્રાઇવેટલી તમે ભણવામાં કેપેબલ છો. એક ડિજિટલ લર્નિંગ હબ જે ઇન્સ્ટિટ્યૂટનો છે એ બહુ કેપેબલ એક માપદંડ છે. એમાં બહુ સારા ફેકલ્ટીઝના લેક્ચર્સ ત્યાં આવેલા છે. તમે કોઈક એક સિટીના કોચિંગ ક્લાસીસમાં જશો તો તમને એક સિટીની એક્સપર્ટીઝ મળશે. બટ ડિજિટલ લર્નિંગ હબમાં એક સબ્જેક્ટનો જો એક્સપર્ટ છે દિલ્હીમાં છે, એક બીજા સબ્જેક્ટનો એક્સપર્ટ કલકત્તામાં છે, તો એવી રીતના બધા વિષયના સબ્જેક્ટોના એક્સપર્ટોને લઈને એમના ટોપિકોનું એક કમ્પાઇલેશન કરીને અમે ડિજિટલ લર્નિંગ હબ પોર્ટલ ઉપર મૂકેલું છે. હવે તમારા બીજા પ્રશ્ન ઉપર આવીએ ગૌરાંગભાઈ કે સ્કોલરશિપની અમાઉન્ટ ઉપર, તો સીએ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્ટુડન્ટ્સ બેનેવોલન્ટ ફંડ કરીને એક ટ્રસ્ટ બનેલું છે. એમાં જે તમારું ઇન્ટરમીડિયેટ કોર્સ જો તમે કરતા હો તો એમાં 1,500 રૂપીસ પર મંથની તમને સ્કોલરશિપ આપવામાં આવે છે. અને જે તમે ફાઇનલના સ્ટુડન્ટ હો કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગના સ્ટુડન્ટ હો તો એમને 2,000 રૂપિયા પર મંથની સ્કોલરશિપ આપવામાં આવે છે. આ સ્કોલરશિપ એક લોઅર બેકગ્રાઉન્ડ ઇન્કમ બેઝડ અને નીડ બેઝડ ક્રાઇટેરિયા ઉપર આપવામાં આવે છે. એટલે એવું કહી શકે કે જેને બર્નિંગ ડિઝાયર છે કે બાય હુક કે બાય ક્રુક મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી એક્ઝામ ક્રેક કરવી છે તો એની માટે કશું અશક્ય નથી. સ્કોલરશિપ બી અવેલેબલ છે અને ઇન્સ્ટિટ્યૂટ મોડ્યુલ્સ વગેરે અને મટીરિયલ્સ વગેરે પણ પૂરું પાડે છે. હવે ચિરાગ, મારો એક પ્રશ્ન તમને છે કે હવે સીએ બનવા માટે તમારું ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતનું હતું? તમે કેટલા કલાક વાંચતા હતા? તો ટાઈમ મેનેજમેન્ટનું કહીએ આપણે સીએ બનવા માટે તો એક્ઝામની તૈયારી કરવા માટે જનરલી 8 થી 10 કલાકની ઇફેક્ટિવ સ્ટડી કહું છું એ ઇનફ છે. એનાથી વધારે કરવાની જરૂરત નથી. લોકો કરતા હોય છે 12 કલાક, 14 કલાક, 16 કલાક, પણ એટલી ઇફેક્ટિવનેસ સાથે નથી થતી હોતી. કોઈ પણ સ્ટડી કરીએ છીએ, કોઈ પણ એક્ઝામની આપણે તૈયારી કરીએ છીએ તો એના માટે આપણે 8 થી 10 કલાક ઇફેક્ટિવ આવર્સ આપણે રીડ કરીએ તો એ ઇનફ છે. એનાથી વધારે કરવાની જરૂર નથી. ને તમે જે ટાઈમ મેનેજમેન્ટની વાત કરી છે તો એના માટે પ્રોપર રીતે શેડ્યુલ બનાવી દેવાનું, ટાઈમ ટેબલ પ્રોપર બનાવવાનું. ટાઈમ ટેબલ બી એવું બનાવવાનું કે એક વીકથી મોટું ના હોય, કે જ્યારે આપણે સોમથી સેટરડે શનિવાર સુધીનું આપણે બનાવી દીધું ટાઈમ ટેબલ, તો રવિવારે એને આપણે પાછું ઇવેલ્યુએટ કરીએ કે આપણે કેટલા પોઈન્ટ્સ આપણે અચીવ કર્યા, નથી કર્યા, શું બાકી રહી ગયું, તો એના બેઝ પર આપણે નેક્સ્ટ વીકનું ટાઈમ ટેબલ બનાવીએ કે કેટલું આપણું ભણવાનું જે રહી ગયું હતું એ પાછું કન્ટિન્યુ કરીને આપણે આગળ વધી શકીએ. આ પ્રમાણે આપણે ટાઈમ મેનેજમેન્ટ કરી શકીએ. અને બીજી વસ્તુ કે જે મેં કીધું કે 8 થી 10 કલાકનો ઇફેક્ટિવ આવર્સ આપણને દિવસમાં સ્ટડી કરવાનું હોય છે, તો એ 8 થી 10 કલાક આપણે સળંગ નથી કરવાના, થોડાક બ્રેક લેવાના. જેમ કે 2 કલાકના 5 ભાગમાં આપણે ડિવાઈડ કરી નાખીએ ને, તો 2 કલાકના પછી 10-15 મિનિટનો બ્રેક, એમાં આપણે થોડું પાણી જે પણ કંઈ તમારે ચા, કોફી, જ્યુસ તમે આરોગી શકો અને થોડુંક રિલેક્સ થઈને ફરીથી તમે રિસ્ટાર્ટ કરી શકો બીજા 2 કલાક ભણવા માટેનું. તો એ એકદમ સારી ટેકનિક છે જે મેં પણ ફોલો કરી હતી અને બીજા માટે પણ
કામ લાગશે. તો આ આખી પ્રોસેસ દરમિયાન તમે રિવિઝનને કેટલો ટાઈમ આપતા અને પ્રીવિયસ યર્સના પેપર સોલ્યુશન વિશે શું કહેશો? રિવિઝન અને પેપર સોલ્વિંગ જે છે એ બહુ અગત્યનું બની જાય છે. મારા જે સ્ટાર્ટિંગના જે અટેમ્પ્ટ હતા ફાઇનલમાં મેં એમને થોડું લાઇટલી આપ્યું હતું, એટલું મહત્ત્વ નહોતું આપ્યું, એટલે મને 2-3 અટેમ્પ્ટમાં સ્ટાર્ટિંગમાં મને ફેલિયરનો સામનો કરવો પડ્યો. પછી મેં ઘણા સીએ સાથે કન્સલ્ટ કર્યું, ઘણા ફેકલ્ટી સાથે કન્સલ્ટ કર્યું ને એમને મને એ જ કીધું કે જે પેપર સોલ્વિંગ છે, પાસ પેપર સોલ્વિંગ છે, પછી ફરીથી 2-3 રિવિઝન જે આપણે ભણ્યું છે એ 2-3 રિવિઝન કરશો તો તમારે માઇન્ડમાં એ વસ્તુ રિટેન થશે ને તમે એક્ઝામમાં એ લખી શકશો. તો પછી પાછળના અટેમ્પમાં મેં ફોલો કર્યું અને પછી મને સક્સેસ થઈ એના. એટલે તમે તમારી ભૂલોમાંથી શીખ્યા કે ભાઈ મેં જે ભૂલ કરી હવે એ હું સુધારું. હવે નીરવ સર, એક પ્રશ્ન એ છે કે ઘણા વિજ્ઞાન શાખાના વિદ્યાર્થીઓ સીએ બનતા હોય છે, એ ડૉક્ટર એન્જિનિયર ન બનતા એ સીએની કારકિર્દી પસંદ કરતા હોય છે. તો આ સીએ કોર્સની યુએસપી શું છે કે જે આકર્ષે છે લોકોને? સીએ કોર્સની યુએસપી વિશે વાત કરીએ તો મને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વર્ડ્સો યાદ આવે છે, જે સાહેબે એક એમના એડ્રેસમાં કીધું હતું કે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સિગ્નેચર જે છે એ પ્રધાનમંત્રીની સિગ્નેચર કરતાં વધારે પાવરફુલ છે. તો એ પ્રધાનમંત્રી સાહેબે જે એક સ્ટેટમેન્ટ આપ્યું છે એ એમને જ સીએના કોર્સની યુએસપીને બતાવે છે કે કેટલું સીએની કોર્સ એટલે એક ડિગ્રી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. આમ પછી જોવા જઈએ કે સીએ ડિગ્રી જે છે એક પાર્લિયામેન્ટ દ્વારા સ્થાપિત સંસ્થા દ્વારા આપવામાં આવે છે અને સીએની ડિગ્રીનું મહત્ત્વ માત્ર ઇન્ડિયામાં નથી, ઇન્ડિયાની બહાર પણ સીએની ડિગ્રીને બહુ મહત્ત્વમાં આપવામાં આવે છે. બીજું, સીએનું કોર્સ એકમાત્ર એવો કોર્સ જાણવામાં આવે છે જેમાં કોઈ રિઝર્વેશન નથી, ઓનલી મેરિટ ઉપર તમને બધું આપવામાં આવે છે. જો તમે મેરિટ છો તમે પાસ થઈ શકો છો, આમાં રિઝર્વેશનની કોઈ જરૂરત નથી. એટલે આમાં કોઈ જ રિઝર્વેશન નથી જેમ અધર એક્ઝામ્સમાં હોય છે, એટલે આમાં તમે મેરિટમાં આવો છો તો તમે સફળ છો. હવે એક નજરમાં આખા સીએના અભ્યાસક્રમને કઈ રીતે આવરી લેવાય છે એનો ટૂંકમાં પરિચય, અને બીજું એક સંલગ્ન જ પ્રશ્ન છે કે આઈપીસીસીનો સિલેબસ કેટલા ટાઈમમાં ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ બદલતી હોય છે, એટલે કેટલા વર્ષે સિલેબસ બદલાતો હોય છે? હું તમારો બીજા પ્રશ્નનો જવાબ સૌથી પહેલાં આપીશ. જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કોર્સ છે એક સંસ્થા દ્વારા એક કમિટી છે, ક્રેટ કમિટી, એક એજ્યુકેશન રિવ્યૂ બોર્ડ છે જે દર 2 વર્ષે એક એજ્યુકેશન બોર્ડ આપણા સિલેબસને રિવ્યૂ કરે છે અને એમાં કયા ચેન્જીસની જરૂર છે એમાં કરે છે. નોર્મલી દર 5 વર્ષે આ સિલેબસમાં ચેન્જીસ આવે છે, પણ જેમ કે ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ આ એવા સબ્જેક્ટ છે જેમાં દર વર્ષે ગવર્મેન્ટ દ્વારા પણ કંઈક ના કંઈક ચેન્જીસ આવતા હોય છે. તો સ્ટુડન્ટ્સ એ બધા ચેન્જીસથી અપડેટેડ રહે. એના લીધે આ 1-2 વિષય એવા છે જેમાં દર વર્ષે અમેન્ડમેન્ટ આવે છે, ચેન્જીસ આવે છે. અને ક્રેટ કમિટી જે એક ડેડિકેટેડ કમિટી છે ઇન્સ્ટિટ્યૂટની, એ દર 5 વર્ષે 4 વર્ષે જે એમને અનુકૂળ લાગે કે ભાઈ હવે સિલેબસમાં મોડિફિકેશનની જરૂર છે. જેમ કે નવેમ્બર 2023 જે છેલ્લું અટેમ્પ્ટ ગયું એ ઓલ્ડ કોર્સનું છેલ્લું અટેમ્પ્ટ હતું. હવે મે 2024થી જે અટેમ્પ્ટ આવશે એ નવા કોર્સનું ફર્સ્ટ અટેમ્પ્ટ આવશે. તો હવે જે નવા કોર્સ વિશે વાત કરીએ, જેમ કે મારા ફ્રેન્ડ ચિરાગભાઈએ પણ કીધું કે એમને 5 વર્ષ લાગ્યા, 6 વર્ષ લાગ્યા પાસ થવા, પણ હવે નવા કોર્સમાં જો કોઈને ફર્સ્ટ અટેમ્પ્ટમાં સીએ પાસ થવું હોય તો વિધિન 3.5 વર્ષ, લેસ દેન 4 years હી કેન ક્વોલિફાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે સૌથી ફર્સ્ટ સ્ટેપ હું જે કહીશ કે તમે જો બનવું જ હોય તો ધોરણ 10 પછી તમે સીએ ઇન્સ્ટિટ્યૂટમાં રજિસ્ટ્રેશન કરી શકો છો એઝ એ સ્ટુડન્ટ, તો તમારો ટાઈમ ઓછો બગડે. પછી તમારા 10મા અને 12માની બોર્ડ એક્ઝામ આપવું સૌથી ફરજિયાત છે. 12મામાં પાસ થવું તમારું એક્ઝામ બહુ ફરજિયાત છે. માર્ચમાં તમારી બોર્ડ એક્ઝામ આવશે. માર્ચની બોર્ડ એક્ઝામ પછી જૂનમાં તમારું ફાઉન્ડેશનની પહેલી પરીક્ષા આવશે. ફાઉન્ડેશનની પરીક્ષામાં 4 પેપર હોય છે. એમાં અકાઉન્ટિંગ, ઇકોનોમિક્સ, મેથેમેટિક્સ, બિઝનેસ લો આ 4 સબ્જેક્ટ આવે છે. અને ફાઉન્ડેશનની કોર્સમાં નવું ખાસ કશું હોતું નથી. જે તમે 11મા 12મામાં ભણેલા છો એનું એક એડવાન્સ વર્ઝન હોય છે. તો ફાઉન્ડેશનની કોર્સમાં જો તમે 12થની સાથે ભણો તો ફર્સ્ટ એટેમ્પ્ટ જૂનમાં તમારે પાસ કરી શકો છો. તો શું થશે કે તમે માર્ચમાં બોર્ડની પરીક્ષા પાસ કરી અને 2 મહિનામાં તમારે ફાઉન્ડેશનની પરીક્ષા પાસ થઈ ગઈ. હવે ફાઉન્ડેશનની પરીક્ષા પાસ થયા પછી તમારે ઇન્ટરમાં એડમિશન લેવાનું આવે છે અને 6 મહિના, જેમ કે તમે જૂનમાં પરીક્ષા આપી તો તમે નેક્સ્ટ મેમાં તમે ઇન્ટરની પરીક્ષામાં અપિયર થઈ શકો છો. હવે ઇન્ટરની પરીક્ષામાં જો તમે અપિયર થાઓ તો એમાં 6 સબ્જેક્ટ આવે છે જે 2 ગ્રુપમાં, ગ્રુપ 1, ગ્રુપ 2માં વહેંચાયેલા છે, 3 ગ્રુપમાં. તો ઇન્ટરની પરીક્ષા તમે પાસ કરો. ઇન્ટરની પરીક્ષા પાસ કર્યા પછી તમને 2 વર્ષનું, જે પહેલાં 3 વર્ષની આર્ટિકલશીપ પીરિયડ હતી જે હવે રિડ્યુસ કરીને 2 વર્ષની આર્ટિકલશીપ કરવામાં આવે છે અને વિધાઉટ એની લીવ. પહેલાં લોકો 3-3.5 વર્ષની આર્ટિકલશીપ લેતા હતા, પછી એક્ઝામિનેશન લીવ ને બીજી લીવ પણ કન્સિડર થતી હતી. હવે શું થશે કે 2 વર્ષની આર્ટિકલશીપ છે વિધાઉટ લીવ.
તો જૂનમાં તમે ફાઉન્ડેશનની આપી, નેક્સ્ટ મેમાં તમે તમારી ઇન્ટરની આપી, 2 વર્ષની આર્ટિકલશીપ કરો. આર્ટિકલશીપની સાથે સાથે જે મેં અધર કોર્સીસની વાત કરી હતી કે ફાઉન્ડેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એડવાન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઓરિએન્ટેશન અને કમ્યુનિકેશન, આ બધું તમારે 2 વર્ષની આર્ટિકલશીપની જોડે થશે. અને એની સાથે સાથે એક સેલ્ફ પેસ મોડ્યુલ એક આ વર્ષે ઇમ્પ્લિમેન્ટ આવ્યું છે. સેલ્ફ પેસ મોડ્યુલમાં એક તમારું કોન્સ્ટિટ્યુશન, સાયકોલોજી એવા સબ્જેક્ટ છે જે તમે વાંચીને ઓનલાઈન ઘરે બેઠીને પરીક્ષા આપવાનું છે, તાકી તમારી અકાઉન્ટિંગ, ટેક્સેશન સિવાય પણ માણસને બીજામાં પણ તમારી એક્સપર્ટીઝ થાય એ એમનું એ લક્ષ્ય છે. સીએ બન્યા પછી કારકિર્દીની કેટલી તકો રહેલી છે? સીએ બન્યા પછી એક સ્ટુડન્ટને, હવે તું કહી છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને 2 ઓપ્શન હોય છે. એક પોતાની ઓફિસ, પોતાની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી શકે છે. બીજું એક ક્યાંક જોબમાં લગાવી શકે છે. કેમ કે મોટી ઓર્ગેનાઇઝેશન, તમારી પણ જેવી આ સંસ્થા છે, તમને પણ ચાર્ટર્ડ એકાઉન્ટની ઇનહાઉસ જરૂર પડતી હોય છે. તો કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ક્યાંક સર્વિસમાં જોડાઈ શકે છે મોટી કંપનીમાં, કાં તો એ પોતાની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી શકે છે. હવે જે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ, પ્રેક્ટિસમાં પણ હવે ઇન્કમ ટેક્સ, જીએસટી, આ તો બહુ ટેક્સેશનનો બહુ કોમન વિષય થઈ ગયું. હવે એક નવું ફોરેન્સિક અકાઉન્ટિંગ છે, ફ્રોડ ડિટેક્શન છે, પછી સ્ટ્રેટેજિક ફાઇનાન્શિયલ ડિસિઝન મેકિંગ છે, કેપિટલ માર્કેટમાં વેન્ચર કેપિટલ, મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસીસ. આના સિવાય ગ્લોબલ એરિયાઝ બહુ એક્સપાન્ડ થાય છે. હવે આમ કહે કે વર્લ્ડ ઇઝ ગેટિંગ સ્મોલર, વિશ્વ આપણું બહુ નાનું થતું છે. અને આઉટ ઓફ ઇન્ડિયા જે આપણે કહેવા જઈએ છીએ કે આમ એક આઉટસોર્સિંગનું જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યું છે, જેમ કે પાછળા વર્ગના દેશોમાં આફ્રિકન કન્ટ્રીઝ કહો, ઓસ્ટ્રેલિયા જેવા કન્ટ્રીઝ છે, ઇવન અમેરિકા, હું કહીશ કે ઇવન અમેરિકા જેવા કન્ટ્રીઝથી, યુકેથી આપણે અહીંયા અકાઉન્ટિંગનું બહુ એક લાર્જ સ્કોપમાં કામ આવી રહ્યું છે. અચ્છા, એટલે ઘણી બધી તકો રહેલી છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની. હવે આ ભારતમાં આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા છે, તો આની વિદેશમાં માન્યતા ખરી? અને કોઈએ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી એક્ઝામ પાસ કરીને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવું હોય તો એની માટેના શું સ્કોપ છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના ઘણી બધી કન્ટ્રીઓ જોડે એક MOU સાઇન કરેલું છે, એક MRA સાઇન કરેલું છે, જેમાં આપણે જે તમે ઇન્ડિયાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો તો બીજી કન્ટ્રીની તમને ડિગ્રી લેવી હોય, જેમ કે આપણે અહીંયા CA કહેવાય, અમેરિકામાં એને CPA કહેવાય, ઓસ્ટ્રેલિયામાં પણ એને CPA કહેવાય છે. હવે ઓસ્ટ્રેલિયન CPA જોડે આપણું ટાઈપ એવું છે કે જે ઇન્ડિયામાં CA છે તો ઓસ્ટ્રેલિયાના CPAની ખાલી એક જ પરીક્ષા એને આપવાની હોય છે. એ એક પરીક્ષા ખાલી આપે તો એને ઓસ્ટ્રેલિયાની ડિગ્રી મળે, એવું એક આપણું ટાઈઅપ છે. રિસેન્ટલી એવું જ એક ટાઈઅપ આપણે કર્યું છે સિંગાપુર જોડે. સિંગાપુરની કન્ટ્રીએ સામેથી આપણને ઇન્વિટેશન આપ્યું છે કે તમારા ત્યાં કોઈ ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એને સિંગાપુર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવા માટે કોઈ એક્ઝામ આપવાની જરૂર નથી. માત્ર ને માત્ર 6 મહિના તમે ખાલી સિંગાપુરમાં સ્ટે કરો અને તમને ત્યાં સિંગાપુરની CAની ડિગ્રી તમને મળી જાય છે. એવું ને એવું અગ્રીમેન્ટ આપણું UK જોડે પણ છે, અમેરિકા CPA જોડે પણ છે. એટલે ઘણી બધી તકો રહેલી છે. હવે ટૂંકમાં મને આનો જવાબ આપજો કે CA પરીક્ષામાં પાસ થવાનો માપદંડ શું હોઈ શકે? CA પરીક્ષામાં પાસ થવાના માપદંડ હોય છે કે તમને દરેક પેપરમાં 40% માર્ક્સ આવવા જોઈએ. 100 માર્કનું પેપર છે, 40%. અને જેમ મેં કીધું કે આપણું દરેક ફાઉન્ડેશન, ઇન્ટર અને ફાઇનલ 2 ભાગમાં ડિવાઇડેડ હોય છે. તો બધા ગ્રુપમાં તમારે એગ્રીગેટ 50% આવવા જોઈએ. જે 6 પેપર છે, 3 ભાગમાં ડિવાઇડેડ છે, તો દરેક ઇન્ડિવિજ્યુઅલ પેપરમાં 40% માર્ક આવવા જોઈએ. અને 3 સબ્જેક્ટ જે 300 થાય છે તો 300માંથી તમારું એગ્રીગેટ ટોટલ 150+ થવું જોઈએ. હવે અમુક વખતે કેવું થાય છે કે આપણે એક્ઝામ્સ આપવાની તૈયારી કરીએ છીએ અને આ એક્ઝામ્સમાં પ્રોસેસમાં આવીએ છીએ. ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય છે, જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બી એમાંનું જ એક છે. પણ સમય એક સ્ટેજ આવ્યા પછી એક ચક્રવ્યૂહમાં ફસાઈ જઈએ છીએ કે આપણે નથી એ વસ્તુને ક્રેક કરી શકતા, કે નથી આગળ વધી શકતા, કે અમુક વખતે CA ફાઇનલમાં એવું થતું હોય છે કે એક ગ્રુપમાં અટવાઈ જઈએ અને એક્ઝામ્સ આપણે આપતા જઈએ અને એમાંથી નથી બહાર નીકળી શકતા અને સમય નથી થઈ શકતા. તો એવા લોકો માટે તમે શું કહેશો કે જે નથી થઈ શકતા ફાઇનલી, તો એમની માટે આટલા સ્ટેજ સુધી પહોંચ્યા પછી કારકિર્દીની કોઈ તક ખરી? હું સૌથી પહેલાં એવા સ્ટુડન્ટને એવું કહીશ કે તમે હિંમત ના હારશો, તકો ના હારશો, તમે બીજા ફૂલ ફ્લેડ મહેનતથી તમે પ્રયાસ કરશો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમે થઈ શકશો. બિલીવ ઇન યોર સેલ્ફ, નેવર લૂઝ હોપ. અને તો પણ જો તમે કંઈ પણ XYZ રીઝનથી, ફેમિલી રીઝનથી કે સોશિયલ રીઝનથી તમે CA ના કરી શકતા હો, ઇન્ટર પાસ થયા પછી તમને ફાઇનલ ડ્રોપ કરવાનું આવે તો આપણા ઇન્સ્ટિટ્યૂટમાં એક બિઝનેસ અકાઉન્ટિંગ એડમિનિસ્ટ્રેટિવ કરીને એક ડિગ્રી આપે છે ઇન્સ્ટિટ્યૂટ, જે ઇન્ટર પાસ થયા સ્ટુડન્ટને આપે છે. એ ડિગ્રીમાં તમે અપ્લાય કરો. એના માટે કોઈ સ્પેશિયલ અલગથી એક્ઝામ નથી, ખાલી ઇન્ટર પાસ સ્ટુડન્ટ કેન અપ્લાય ફોર દેટ ડિગ્રી. એ ડિગ્રીની માન્યતા નોર્મલ BCom કે નોર્મલ અકાઉન્ટન્ટ હોય એના કરતાં વધારેની એની વેલ્યુ હોય છે.
એટલે તક ખરી, જો તમે ફાઇનલ નથી ક્લિયર કરી શકતા તો એના નેક્સ્ટ લેવલ એટલે એના એક લેવલ નીચેની તમને ડિગ્રી મળે છે અને એની માર્કેટમાં બહુ જ ડિમાન્ડ છે. મિત્રો, આજે આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેવી રીતે બની શકાય તે વિશે વિસ્તૃત માહિતી મેળવી. આશા રાખીએ કે આ માહિતી આપને આપના કારકિર્દી ઘડતરમાં ખૂબ મદદરૂપ થશે. બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર કે તમે આ કાર્યક્રમમાં આવ્યા અને આટલું સરસ માર્ગદર્શન અમને પૂરું પાડ્યું. અંતે જતાં એટલું જ કે પુરુષાર્થ, પ્રાર્થના અને પ્રતીક્ષાનો ત્રિવેણી સંગમ હશે તો કારકિર્દી કોઈ પણ હશે તમને સફળતા ચોક્કસ મળશે. અને જતાં એટલું જ કે સાથ છે, સહકાર છે, સંવાદ છે. મિશન કારકિર્દી એક નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાર સુધી રજા આપશો. નમસ્કાર.